મોરબી ભાજપ કાર્યાલય કમલમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગરપાલિકાના ઉમેદવારો અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। હર્ષ સંઘવીએ તમામ 13 વોર્ડના ઉમેદવારો અને કાર્યકરોને જીત માટે સજ્જ થઈ કામે લાગી જવા આહવાન કર્યું હતું। તેમણે 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપની જીત અનિવાર્ય ગણાવી હતી। તેમણે ઉમેદવારોને ટકોર કરી હતી કે લોકોની સમસ્યા માટે 24 કલાક તત્પર રહેવું, અડધી રાત્રે કે વહેલી સવારે પણ કોઈ રજૂઆત કરવા આવે તો તેને સંતોષકારક નિકાલ કરવો। સાથે મોરબીના ઉદ્યોગપતિઓ સાથેની ગોષ્ઠીમાં ગેસ સહિતની તમામ સમસ્યાઓમાં સરકાર તેમની સાથે હોવાની ખાતરી આપી હતી। કે તમે સૌ લોકોએ સાથે મળીને આપણા ગુજરાતને જે વિકાસની ઝડપ વધારવામાં તમારા સૌ લોકોનું જે યોગદાન છે, એ યોગદાનમાં મોરબીમાં એક ઐતિહાસિક જીત તરફ મને 100% નજરે પડે છે। તમારા સૌનો ઉત્સાહ, એનાથી મને 100% વિશ્વાસ છે કે મોરબી આ વખતે ભારતીય જનતા પાર્ટીને મોરબીના નાગરિકોની એક ઐતિહાસિક જીત થવાની છે। અને આ ઐતિહાસિક જીત એવી હશે કે ભવિષ્યમાં ક્યારે બી મોરબીના નાગરિકોને રાજકીય હાથો બનાવવાની કોઈ કોશિશ નહીં કરે। એ પ્રકારની જીત તરફ તમે સૌ લોકો આગળ વધી રહ્યા છો, તેના બી હું તમને સૌને અભિનંદન આપું છું।